વાગરા સંભેટી ગામમાં 70માં અખિલ ભારતીય શાળા રમોત્સવ અંતર્ગત તાલુકા કક્ષાની ખોખો સ્પર્ધા યોજાઈ। વાગરા તાલુકાના સંભેટી ગામે આવેલી આદિત્ય ભાસ્કર પબ્લિક સ્કૂલ ખાતે 70માં અખિલ ભારતીય શાળા રમોત્સવ અંતર્ગત તાલુકા કક્ષાની ખોખો સ્પર્ધાનું ભવ્ય આયોજન ઉત્સાહભેર કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ રમતિયાળ ભાવના અને શિસ્તબદ્ધ વાતાવરણ વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। આ સ્પર્ધામાં વાગરા તાલુકાની વિવિધ શાળાઓમાંથી કુલ 17 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં અંડર 14 તથા અંડર 17 વય જૂથના ભાઈઓ અને બહેનો વચ્ચે રોમાંચ ખોખોની સ્પર્ધાઓ યોજાઈ હતી। ખેલાડીઓએ ઉત્તમ પ્રભુત્વ કૌશલ્ય અને ટીમ ભાવનાનું પ્રદર્શન કરી ઉપસ્થિત દર્શકોની પ્રશંસા મેળવી હતી। સ્પર્ધાનું ઉદ્ઘાટન આદિત્ય ભાસ્કર પબ્લિક સ્કૂલના આચાર્ય શ્રી ગણેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે રમતગમત માત્ર જીત હાર પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે શિસ્ત, અનુશાસન, નૈતિકત્વ, ટીમ ભાવના અને મક્કમ મનોબળ જેવા ગુણોના વિકાસનું શ્રેષ્ઠ માધ્યમ છે। તેમણે તમામ ખેલાડીઓને રમતિયાળ ભાવના સાથે શ્રેષ્ઠ પ્રદર્શન કરવા શુભેચ્છાઓ પાઠવી હતી। સ્પર્ધાના પરિણામ મુજબ અંડર 14 ભાઈઓ અને બહેનો વિભાગમાં આંતરિક મિશ્ર શાળા ગોલાદરાએ વિજેતા બનવાનો ગૌરવ મેળવ્યો હતો, જ્યારે અંડર 17 ભાઈઓ અને બહેનો વિભાગમાં શ્રી પીજે છેડા જનતા વિદ્યાલય દહેજની ટીમે શાનદાર રમતનું પ્રદર્શન કરીને વિજય મેળવ્યો હતો। સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન આદિત્ય ભાસ્કર પબ્લિક સ્કૂલમાં સંચાલક મંડળ, પેટી શિક્ષક શ્રી ઉમેશભાઈ પરમાર તથા વાગરા તાલુકાના રમતગમત સંયોજક શ્રી મયુરસિંહ સાહેબના માર્ગદર્શન અને સહયોગથી કરવામાં આવ્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષકો, રમતવીરો, આયોજકો તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ નોંધપાત્ર યોગદાન આપ્યું હતું।